જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો તો જો હવે તો મેરેજ પતી ગયા છે ઓલરેડી, અને ઓલરેડી હવે ઘર પરનું કામ એટલે કે શિયાળો હોય એટલે તમને બધાને ખબર છે કે પાપડનું કામકાજ ચાલતું હોય. એટલે છે ને આપણે પાપડ અમારે તો હજી નથી બનાવવાના, બેનની ઘર અમે જો પાપડ બનાવવા જવાના છીએ બપોર પછી. અને અત્યારે જો ઝડપથી કામ બધું કરી નાખીએ, રસોઈને બધું બનાવવાનું છે તો રસોઈને બનાવી નાખીએ. અને સરસ જો કમળ કાઢી નાખ્યું ને આને જો માછલીનું સ્પેશિયલ કરી નાખ્યું. બોલો, માછલી ઘરમાં નથી રાખી પણ બહાર એને આવી રીતના કુંડું કરીને અને એમાં એને માછલી સરસથી રાખી. શોખ બધો બહુ છે અને સરસથી જો અહીંયા ગુલાબને બધું, તો ગુલાબને બધું તો હવે હજી તો આ કોરાય છે. જો આ બધા જેમાં ફૂલ આવશે, નાના સરસથી ફૂલ આવશે ત્યારે સરસથી થશે હજી. તો વિડીયોમાં તમે બધા કન્ટિન્યુ બન્યા રહેજો. અને જો કબૂતર અહીંયા આપણે જે ચણ નાખી છે તે ખાય છે. આમાં બધું નાખ્યું છે, ઘઉં છે, બાજરો છે, મકાઈ છે, જુવાર છે, બધું નાખી દીધું. એટલે કબૂતર જો બેઠું બેઠું ખાય છે. મમ્મી જો શાક સંભારાને એવું સુધારે છે, એટલે કે વઘારાય છે શાક સંભારાને બધું સુધારાય જાય પછી. ત્યાર પછી હવે આપણે રૂટીન કાર્ય ચાલુ કરી દઈએ ઘરનું. પછી હું જો રસોઈ કરવા વળગી જાઉં છું અને ત્યાર પછી કામકાજ વિડીયાનું બધું કરી લઈએ. ત્યાર પછી હવે બેનની ઘરે જવાનું છે પાપડ બનાવતો. વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો બધાય. જો આપણે બેનની ઘરે પાપડ બનાવવા આવ્યા છીએ. પ્રકૃતિબેન એનું હોમવર્ક હાથે લઈને આવ્યા છીએ અને અમે પાપડ બનાવવા આવ્યા છીએ. તો મમ્મી હવે છે ને ખીચી કહણતા જાહે અને અમે પછી પાટલી છે તો પાટલી આમાં બેનને દબાવતા જાહે ને હું હુકવતી જાય. જો આ રીતે ઘઉં વેડતા જાય ને એટલે પાપડ એ ઉડે નહીં. અને પાથરી દીધો છે ઓછાળ મોટો. જો ગરમ ગરમ ખીચી આપણા જબલામાં રાખીને કહણીએ ને તો ગરમ ન લાગે. જો આવી રીતના હુકવતા માંડ્યા. પાટલિયા દબાવ્યા હોય ને આપણે વૈણા હોય ને એવા જ સરસથી પાપડ થાય છે. જો આ ગોયણા કરતા જાય. આ ભગીબેન આવી ગયા છે તો એ કહણતી જાય છે ખીચીને. ખીચીને કહણવી પડે, બાફવી પડે તો સરસથી પાપડ થાય. અને સાવ ઢીલી ખીચી રાખીને દબાવવાથી સરસ થઈ જાય. હું હુકવતી જાઉં છું. જો બેનની ત્યાંથી પાપડ બનાવીને હવે આવી ગયા છીએ. હવે 2 દિવસ બેનની ત્યાં પાપડ બનાવવા ગયા હતા. હવે જોઈએ આપણે 1 દિવસ પાપડ બનાવી નાખીએ. કેમ કે અમે છે ને ખીચી બનાવીએ પછી ચોખા ને ઘઉં ને સરસથી દળી અને પછી અમે ખીચી બનાવીએ ને બાફીને બનાવીએ. તમે એકવાર બનાવજો એ રીતના ખીચી, બહુ સરસ પાપડ બનશે. અને અમે છે ને એમાં સાબુદાણા પણ એડ કરીએ છીએ. એટલે જો 2 દિવસ બેનના પાપડ બનાવ્યા. પહેલાં તો વણતા પાપડ વણતા ને એટલે બહુ જ વાર લાગતી. હવે તો કાંઈ વણતા નથી, હવે તો મશીન આવી ગયા પાપડના. દબાવે એટલે સરસથી પાપડ થઈ જાય. એમાં પાછી ખીચી છે ને ઢીલી રાખવી પડે એટલે તો જ સરસથી દબાવાય. એટલે સવારમાં કામકાજ કરીને અને બપોરે સાસુ વહી ગયું હતું એટલે હું થોડાક પાપડ વધારે બની જાય. પછી મારા બીજા નણંદે આવ્યા હતા એટલે 3-4 જણી મશીન હોય ને દબાવવાનું, એમાં છે ને 3-4 જણીઓ જોઈએ. એમાં પાછું 1 જણી કે 2 જણી હાલે નહીં. વણવામાં તો આપણે જેટલા હોય એટલા હાલે. એટલે આમાં તો પાછું એવું હાલે નહીં. એટલે ખીચી બનાવી નાખી સરસથી અને પછી બાફી નાખી ઢોકળિયામાં. બાફીને પછી પાપડ બનાવી નાખ્યા. એટલે પાપડ બનાવીને પછી ઘરે આવી ગયા છીએ. હવે જોઈએ છીએ રસોઈમાં શું બનાવવું છે. એટલે થોડાક વહેલા બનાવવા વળગી ગયા ને એટલે થોડીક વહેલી પૂરી થઈ ગઈ. નહીંતર તો મોડું થાય, ખીચીમાંય મોડું થાય, પાપડ બનાવતા થોડીક વાર લાગે. એટલે ચાલો હવે રસોઈમાં શું બનાવીએ નક્કી કરી લઈએ કે રસોઈમાં શું બનાવવું છે. પ્રકૃતિબેને જો હોમવર્ક જાજુ છે એટલે એ સીધી હોમવર્ક કરવા બેસી ગઈ. અને હવે હું રસોઈ કરવા વળગી જઈએ. કેમ કે બપોરે સૂતા ન હોય એટલે થોડુંક થાકે લાગે. એટલે હવે જોઈએ આગળ શું બનાવવું છે તે. હવે રોટલી પડી છે તો એમ કહે છે કે રોટલી વઘારી નાખીએ એટલે રોટલીના બટકા બની જાય. તો ચાલો હવે વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો. આગળ જોઈએ રસોઈમાં શું બનાવીએ છીએ ને તે. જો આને હવે ચિપ્સ ખાવી છે તો આ ચિપ્સ બનાવવા વળગાશે. જો ચિપ્સ ખાવાનું મન થયું અને અમારો પ્લાન થયો છે ખાવાનો. શું થયો છે તો પ્રકૃતિને પૂછી લે. આ ચિપ્સ બનાવે છે જો આવી રીતના છાલ ઉખેડી લે હે અને પછી ઓલા મશીનથી કરવી તો જાડી
અને અમે જો હવે રોટલી પડી છે ને બટકા વઘારી નાખશું. મમ્મી કે મારે આજે કાંઈ ખાવું નથી, એટલે મમ્મીનું કાંઈ બનાવવાનું નથી. અને પપ્પાનું ગુવારનું શાક ને રોટલો પડ્યો હોય. આપણે પપ્પા છે ને રોટલો ઠંડો જ ખાય, એટલે ગુવારનું શાક બનાવવાનું છે. અને નરેશ એના હાટું ચિપ્સ બનાવે છે. અને અમારે વઘારેલા રોટલીના બટકા ખાવાના છે. ને પ્રકૃતિબેન હોમવર્ક કરે છે. તો જો ધૂપની તૈયારી થઈ ગઈ છે, કેમ કે અત્યારે સંધ્યા ટાઈમ થઈ ગયો છે, સાંજના વાગી ગયા છે 7. તો ધૂપ પ્રગટાવી દીધો છે. પછી દેતવા થઈ જાય એટલે હવે ધૂપ કરી નાખશું. આપણે હવે દીવાબત્તી કરી નાખશું. સામે મંદિર છે જો, એટલે સામે મંદિરે હમણાં આરતી પણ થઈ જશે. એટલે ચાલો વિડીયોમાં બન્યા રહેજો. નરેશ ચિપ્સ બનાવશે ને આપણે ગુવારનું શાક બનાવશું અને આપણે રોટલીના બટકા વઘારી નાખીએ. તો વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો. જો આપણે હવે શાક વઘારી નાખ્યું છે ગુવારનું, અને ત્યાર પછી તેલ મૂકી દીધું છે ચિપ્સ તળવા માટે. અને રોટલી છે, હવે રોટલીના આપણે બટકા કરવાના છે. રોટલીના બટકા કરી લઈએ એટલે આપણે પછી રોટલીને વઘારી નાખીએ. ત્યાર પછી રોટલીનો લોટે બાંધવાનો છે, કેમ કે રોટલી બનાવવાની છે. જો લોટ ચાળી લીધો છે, ત્યાર પછી રોટલી બનાવી નાખશું. તો ચાલો તેલ મૂકી દીધું છે, ચિપ્સ તળવાની ફૂલ તૈયારી છે. આ ચિપ્સ બનાવે ને તો આ ચિપ્સને ધોવે. હવે આ તેલમાં નાખે તો શું થાય? કાંઈ ન થાય. હે કાંઈ ન થાય. ના ના, આને ચિપ્સને ધોઈ નાખી લ્યો. જો આ ચિપ્સ બનાવવા બેસી ગયા છે એ રસોડામાં. બેવું તો કરો ને, તને આવડતી નથી મારે શું કરવું? તે મને બધું આવડે છે, બનાવવા દીધી છે. બનાવો તમે. જો આ તેલ કેમ આવ્યું આમ જોવે. લ્યો આનું શું કરું? આમ જોવાનું હોય. જો એમ ન ખબર પડે એમાં. કાંઈ આવડતું નથી ને રસોડામાં ઘરી ગયા છે. તો કાલે ખબર. શું કાલે ખબર? તું જોયું? એમાં નાખી દો ને ખબર પડે. ઉપર આવે તો હોય. નથી આવ્યું. એટલી ચિપ્સ લઈને બેસી ગયા. કેટલા બટેટાની બનાવી? 100 કિલો. તો કે મને ચિપ્સ ખાવાનું મન થયું. કા તો ચિપ્સમાં શું નાખે પછી જોઈ લેજો. આજ તો એ નાખે ત્યારે. કા ટમેટું ના, ટમેટું હોય, લીંબુ, ખાંડ, ચટણી અને નિમક. હવે આવી ગઈ. જો નાખી તો ખબર પડી, નકર એમને બોરે તો ત્યાં કેટલી ખબર પડે. અને કોણ શીખવાડે હવે? આખું રસોડું ભરી મૂકશે. પાણી વાળી કરી છે ને. તો હવે પાકી જાય ત્યાં જોઈએ કે કેક બને છે. 1 કલાક રસોડામાં પાકવાનું. હા, તો આ પેલા ખાંડ નાખશે, એટલે કે મોરસ. મોરસ કેવાય ને ખાંડ નાખશે. ટમેટો ખાંડ કઈ વાત. દેશી માવા રહ્યા ને. તો ખાંડ નાખીશ પેલા. આ ચિપ્સને તળીને ડાયરેક્ટ પછી આમાં નાખશે. આ કંઈક અલગ રીતના ચિપ્સ બનાવે. નિમક નાખશે. જો માપે નાખજો. નાખો એમ તો એટલી તો હાવ ન થાય. ત્યાર પછી એમાં નાખશે લીંબુનો રસ. અહીંયા તળાઈશું. જો લીંબુનો રસ નાખો. નાનો ચમચો લે. તો આ મિક્સ કરીને હલાવી નાખશું. હજી આમાં ચટણી નાખવાની, લાલ મરચું પાવડર પછી નાખશે. જો આ લ્યો લ્યો, આ લાલ થઈ ગઈ. નરે હજી મારે પાકવા દેવાની છે. પાકવાનું બહુ આનું. એને તને ન કરવા દે. ઓલી કાકી પાકી ખવાય ગઈ. બળવાની સ્મેલ આવે એટલે. તો હવે એ ચિપ્સ તળાઈ ગઈ છે, એટલે હવે આમાં નાખી દેજો. પછી એમાં એડ કરી દીધું છે ને. જો આમાં ઉમેરાઈ ગયું છે એક ચટણી. તળાઈ ગયો છે ને આ બીજો કાઢવો. જો લાલ જેવી સરસ થાય ને તો એ કે મજા આવે. પાકી જાય ને સરસથી ચિપ્સ બની જાય. તળાઈ ગઈ છે. જો જો આ તો આમાં જીરું નાખે છે. ભાવશે ધાણા જીરું પાવડર. હો કા
ત્યાર પછી લાલ મરચું પાવડર, એકદમ જોશથી હલાવી નાખશો. લીંબુ, ખાંડ, મીઠું, ધાણા જીરું પાવડર અને લાલ મરચું પાવડર. જો ચીપ અલગ રીતના બનાવી છે અને આપણે બનાવીએ ખાલી મીઠું અને ચટણી જ નાખીએ. કા આ રીતને બનાવો મજા આવશે. હે આ રીતના બનાવો કે મજા આવશે. આમાં અડધી મારી છે ને અડધી એની છે. તો જો રસોઈ બની ગઈ છે. એને બનાવી લીધી છે ચિપ્સ, મેં બનાવી લીધું છે ગુવારનું શાક, એક રોટલીના બટકા અને પ્રકૃતિએ બનાવ્યો છે ચા. આખા ફેમિલીથીને રસોઈ બનાવી છે અત્યારની. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો છે તે જરૂરથી જણાવજો. બસ આવા નવા વિડીયો જોવા માટે તમે મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોમાં લાઇક કરી દેજો, કોમેન્ટ કરજો. અને પ્રકૃતિ એન્ડ ફેમિલી વ્લોગ્સ નામની મારી ચેનલ છે. તો બસ બધા સપોર્ટ કર્યા રાખજો. તો ચાલો હવે આપણે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં, કંઈક નવી વસ્તુ સાથે. તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને અમારા ફેમિલી તરફથી, મારી ચેનલ તરફથી અને મારા તરફથી બધાને બાય બાય.